તો આ તરફ સાબરકાંઠાના વડાલી પંથકના ખેડૂતો માવઠાના થયેલા પાક નુકસાનના વળતરની માંગને લઈ રસ્તા પર ઉતરી આવ્યા છે। ખેડૂતોએ વડાલીમાં રસ્તો રોકી અને રેલી યોજી આંદોલન કર્યું। ખેડૂતો સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। વળતરની માંગ નહીં સંતોષાય તો ખેડૂતોએ આવનારા સમયમાં ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી। આવતીકાલે પણ સરકાર સામેની માંગને લઈ વડાલીમાં ખેડૂતો પોતાની ખેત પેદાશોનું વેચાણ નહીં કરે। વળતરી માંગને લઈ ખેડૂતોએ અગાઉ મામલતદાર, ધારાસભ્ય, કલેક્ટર અને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જ સર્વેની કે કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા ખેડૂતોએ આજે વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। વિરોધને લઈને પોલીસ અને મામલતદારે વિરોધ કરનારા ખેડૂતોને સમજાવ્યા હતા અને બાહેધરી આપી હતી કે પાકમાં થયેલા નુકસાનને લઈ સર્વે કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાબરકાંઠા સહિત રાજ્યમાં અનેક જગ્યાએ કરા સાથે માવઠું વરસ્યું હતું, જેને લઈને ખેડૂતોના ઉભા પાકમાં ભારે નુકસાન થયું હતું। પંથકની અંદર કમોસમી વરસાદના કરા પડવાના કારણે ખેડૂતોને ભરપૂર પ્રમાણમાં નુકસાન થયેલું છે, જેનું 13 માર્ચે મામલતદારશ્રીમાં આવેદનપત્ર આપેલું, 4મી તારીખ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું, ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી, ધારાસભ્ય સાહેબશ્રીએ સરકારમાં કૃષિ મંત્રીને રજૂઆત કરેલી, પણ આજ દિન સુધી કોઈ વ્યક્તિગત સર્વે થયું નથી, વળતર મળ્યું નથી। 2જી તારીખની આજે 15 તારીખ થઈ, ખેડૂતોનો પાક ખેતરની અંદર પડી રહ્યો છે, બગડી ગયેલો છે, પણ આજે નુકસાનનું વળતર મળ્યું નહીં। તો કિસાન સંઘ સાથે રાખીને આજે કિસાન સંઘે વડાલી બંધનું એલાન આપ્યું છે, રસ્તા રોકોનું આંદોલન આપ્યું છે અને આગામી સમયમાં કિસાન સંઘે પત્રિકા વિતરણ કરી ગામડે ગામડે અને જો ખેડૂતોને વળતર નહીં મળે તો ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી છે। અને કિસાન સંઘની સાથે અમે ખેડૂતના દીકરા હોવાના નાતે અમે કિસાન સંઘની સાથે છીએ અને અમારું નુકસાન, અમારા ગામનું નુકસાન, અમારા તાલુકાનું નુકસાન એ અમારું નુકસાન છે, એટલે અમે સર્વ અમારા ખેડૂત મિત્રો સાથે છીએ। અગાઉ જે આવેદનપત્ર આપવામાં આવેલા છે અમે સરકારમાં મોકલી આપેલ છે અને આ એમની માગણીઓ છે એનો હકારાત્મક નિર્ણય આવે એ માટે એમની જે આ રજૂઆત છે એ હું સરકારમાં મોકલી આપું। કેટલા દિવસમાં સર્વે કરવામાં આવશે? સર્વે સરકારમાંથી નિર્ણય લેવાય છે, મારે લેવાનો નથી, હું તમને કહી દઉં। સરકારમાં તાત્કાલિક નિર્ણય લેવાય એવા માટે હું લખી દઈશ, બરાબર? આપણા તાલુકામાં તમે ઓર્ડર આપી દો, અત્યારે સર્વે હું મોકલી આપું છું, નિર્ણય ઉપરથી લેવાનો, સરકારમાંથી લેવાનો। અમારી તો સાહેબ એટલી માંગણી છે, તમે હાલ કલેક્ટર સાહેબ હા મોકલી હાલ ફોન કરો સાહેબ, આ મોકલીને કલેક્ટર સાહેબને ફોન આજે વડાલી તાલુકાની અંદર જે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને ખેતીમાં પાકમાં ભયંકર નુકસાન થયેલું છે એનું આજે ચક્કાજામ જો રસ્તા હાઈવે બંધ કરે 2 કલાક ઉપર કાર્યક્રમ સફળ થયો અને આવેદનપત્ર મામલતદારને આપ્યું, મામલતદારે સરકારે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને કલેક્ટર સાહેબે સરકારમાં રજૂઆત કરી। તાત્કાલિક 12 કલાકની બાંહેધરી પત્રક હાલ અત્યારે મારા પાન આવી ખેડૂતોને રૂબરૂ પંચનમાં લઈ અને સમાધાન આપેલામાં છે। નહીં જો ખેતીવાડી અમલ નહીં કરે તો અમે તાત્કાલિક ખેતીવાડી ખાતાના અધિકારીઓ કોનકુટી પકડાઈ અને આંદોલન કરવાના।